માતાજીની દયાથી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું અને મસ્ત મજાનું મમ્મીએ નાસ્તો બનાવી નાખ્યો છે. આપણે નાસ્તો કરી લઈએ અને પછી ઉપડીએ ઠીક હે દુકાને જઈને આપણે ઘણું બધું કામ છે. આપણી ગાડી આજે ધોરાવાની છે, બહુ જ જૂના જેવી થઈ ગઈ છે. શોરૂમમાં જઈને આપણે એને નવા જેવી કરી નાખશું. ત્યાં તો સામે ઊભા દર્શનભાઈ કે છે આમાં કારેલા હજુ નથી આવ્યા. તૈયાર એવા થયા છે ને કે આખું ગામ અમારી સામે જ જોવે છે. કોણ હે લોગ? કહાં સે આતે હે? વાતાવરણ જોતા એવું લાગે છે કે આજે વરસાદ બાગાજી બોલાઈ નાખશે. લે આ લે, ખાલી વાત કરી તા અહીંયા તો તળાવ ભરી નાખ્યું. જોવો તો ખરા તમે બધા. દર્શનભાઈ અહીંયા બેઠા બેઠા એમ કહે છે કે આપણે દેવાય ખવડના ફેન છીએ. ફૂલ બાકાજી બોલે તો જ હા, નકર સીધો બાવળિયામાં ઘા. આ તમારે કોમેન્ટ કરવાની છે આ કઈ જગ્યા ઉપર આવેલું છે. તેમજ રસ્તા ઉપર આવી ગયું મહાદેવનું મંદિર. મહાદેવનું મંદિરમાં દર્શન કરતા જ બધા પાસે મેં માંગી લીધું કે બધાને સલામત રાખે, ખુશ રાખે. તેમજ આપણી એન્ટ્રી થઈ ગઈ બોટાદની અંદર. ફાટેક ઠેકતા જ સીધા આવી ગયા દુકાને. દુકાનના શટર જે ખોલતા નથી ત્યાં દર્શનભાઈ બંગાવા ખાવાનું ચાલુ કરી દીધું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આટલો વિડીયો જોયો છે તો લાઈક તો કરતા જજો, ફોલો કરવાનું ના ભૂલતા. રાધે રાધે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.